નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો, ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે એલપીજી ગેસ સિલિન્ડરના નવા નિયમો, શું 13 માર્ચે આવી જશે 2000 રૂપિયાનો 22મો હપ્તો, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું, ખેડૂતો માટે સારા સમાચાર, 2 લાખ રૂપિયાની લોન માફ થશે, માર્ચ મહિનાના અંતમાં કમોસમી વરસાદની શક્યતા, સોના ચાંદીના ભાવની અંદર ફરી ઘટાડો, ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનો હપ્તો મળશે, રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે, હવે 300 યુનિટ મફત વીજળી મળશે, ખેડૂતો માથે સંકટના વાદળો છવાયા છે તો રેશન કાર્ડમાં જલસો 2000 રૂપિયાની ભેટ, આ સાથે ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયાની લોન, ઘરઘંટી ખરીદવા 20000 રૂપિયા, કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે, પતિ પત્ની બંનેને 18000 રૂપિયાની સહાય, સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે, હપ્તા વગર 42000 રૂપિયા ખાતામાં આવશે, ધંધો કરવા માટે 10 લાખ રૂપિયાની લોન, ગરીબોને મળશે 1,70,000 રૂપિયા, મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકવામાં આવે, સરકારે ખેડૂતોના ખાતાની અંદર પૈસા મોકલવાનું શરૂ કરી દીધું છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાની ગુજરાતના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, એટલે કે અત્યારે ગેસ સિલિન્ડરના ભાવ છે એ હાઈએસ્ટ ઉપર પહોંચી ગયા છે। મિત્રો, ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે સીધી રસોડા ઉપર પહોંચી છે। કેન્દ્ર સરકારે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવની અંદર 60 રૂપિયાનો વધારો કર્યો છે, જેનાથી દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત અત્યારે 913 રૂપિયા થઈ ગઈ છે। આ સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર પણ 115 રૂપિયાનો વધારો ચૂકવવામાં આવ્યો છે। 7 માર્ચ 2026થી લાગુ થનારા આ નવા ભાવ પાછળ મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ગેસના સપ્લાયરની અછતને જવાબદાર માનવામાં આવી રહ્યું છે। તો તમને શું લાગી રહ્યું છે મિત્રો, એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવવાના નિયમોની અંદર પણ ફેરફાર થઈ ગયો છે। હવે મિત્રો, એલપીજી ગેસ સિલિન્ડર તમે બુક કરાવો છો તો ઘણી વખત લગભગ દેશની અંદર અત્યારે છે એ ઓનલાઈન બુકિંગ છે એ શરૂ થઈ ગયું છે। હવે મહત્ત્વની બાબત એ છે કે જરૂરિયાતમંદ લોકો છે એ ઓનલાઈન બુકિંગ નથી કરાવી શકતા। રસોઈ બનાવવા માટે લાખો પરિવાર એલપીજી ગેસ સિલિન્ડર ઉપર નિર્ભર છે। આવી સ્થિતિમાં ગેસ સાથે જોડાયેલા કોઈપણ નવા નિયમો સીધા લોકોના બજેટ અને આયોજન ઉપર અસર કરે છે। તાજેતરમાં જ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના બુકિંગ સાથે જોડાયેલા એક મહત્ત્વનો ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે। પહેલાં ગ્રાહકો ટૂંકા ગાળામાં ફરીથી સિલિન્ડર બુક કરી શકતા હતા, એટલે કે 16 દિવસની અંદર છે તમે બીજું કનેક્શન એટલે બીજી વખત ગેસ બુક છે એ કરાવી શકતા હતા। આ નિર્ણયથી ઉર્જા બજારમાં વધતી જતી અનિશ્ચિતતા અને સપ્લાયર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા નિર્ણય હોવાથી જણાવવામાં આવી રહ્યું છે કે હવે તમે 16 દિવસની અંદર છે બુકિંગ કરાવી શકશો નહીં। હવે એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવા માટે 15 દિવસનો અંતરાલનો જે સમય અને 16 દિવસમાં તમે બુકિંગ કરાવી શકતા હતા એ દિવસોની જે છે એ મર્યાદા વધારી દેવામાં આવી છે। હવે લગભગ તમે 21થી 22 દિવસ પછી તમે નવું ગેસ કનેક્શનનું બુકિંગ છે એ લઈ શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે। 22મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? 13 માર્ચે શું ખરેખર ખેડૂતોના બેંક ખાતાની અંદર 22મો હપ્તો મળશે? તો ખેડૂતો માટે ખુશખબર આવી ગયા છે। 22મા હપ્તાના 2000 રૂપિયા છે એ ખેડૂતોના બેંક ખાતાની અંદર હવે જમા થવા જઈ રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક કરોડરજ્જુ સમાન જે છે એમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આતુરતાપૂર્વક 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। અગાઉ એવી અટકળો હતી કે હોળી પહેલાં આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થશે, પરંતુ હવે નવીનતમ અહેવાલો મુજબ 13 માર્ચ 2026ના રોજ આસામના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા છે આ હપ્તાની જાહેરાત કરવામાં આવી શકે છે। મિત્રો, સરકાર દ્વારા હજુ ઓફિશિયલી તારીખ કે માહિતી જાહેર નથી થઈ, પરંતુ જ્યારે પણ એમના દ્વારા આ તારીખ કે માહિતી જાહેર થશે તો સૌપ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત નવા ફેરફાર સામે આવ્યા છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ખેતી માટે મળતા કેસીસીની જેમ હવે પશુપાલન કરનાર નાના ખેડૂતો માટે ઉપલબ્ધ છે। આ કાર્ડ ગાય, ભેંસ, બકરા, ઘેટાં તેમજ માછીમાર કરનાર ખેડૂતોને આપવામાં આવે છે।
આની મદદથી ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર 1,60,60,000 રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ યોજનામાં વ્યાજ દર ખૂબ જ ઓછો હોય છે અને જો ખેડૂતો સમયસર લોનના હપ્તા ચૂકવી દે છે, ભરી દે છે, તો એમને 3% વધારાની વ્યાજની છૂટ પણ આપવામાં આવે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે. 2 લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોની છે એ માફ થવાની છે. મિત્રો, ગુજરાતના પાડોશી રાજ્યના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં નુકસાનીની ગત્તામાં ઘેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બુમરામણ છતાં પણ ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ નથી કરતું. એવા સામે હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એમની 2 લાખ રૂપિયા સુધીની જે લોન છે, બેંકની લોન, એ સંપૂર્ણ માફ કરી દેવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા બજેટ 2026 જાહેર કરવામાં આવ્યું અને આ બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે ખેડૂતો ઉપર 30 સપ્ટેમ્બર 2025 સુધીનો જે પાક કરજ છે તેમને 2 લાખ રૂપિયા સુધીનું માફ કરી દેવામાં આવશે. સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે. આ સાથે જ બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે. તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા વર્ષોથી એક જ સરકાર છે. તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ થવું જોઈએ કે નહીં, એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, માર્ચ મહિનાના અંતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. માવઠું પણ થાય તો પણ શક્યતા છે દર્શાવવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી વાતાવરણમાં મોટો પલટો આવશે. 16થી લઈને 20 માર્ચે અને 24 માર્ચથી એપ્રિલ મહિનાની શરૂઆત સુધીમાં રાજ્યમાં માવઠું પડી શકે છે. કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાના કારણે દેશના અનેક ભાગો સહિત ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળશે. તો એમ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ વાતાવરણ છે બદલાનું છે. ગુજરાતનું પણ હવામાન છે એ અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવ ઘટ્યા છે. મિત્રો, સોના અને ચાંદીના ભાવની અંદર સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. IBJA મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામ ભાવ છે એ 1177 ઘટી અને 1,59,409 રૂપિયા થયા છે. અગાઉ ગુરુવારે તેનો ભાવ જે છે એ 1,60,586 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 3 દિવસમાં સોનું 8,000 રૂપિયા સસ્તું થયું. તો દરમિયાન 1 કિલોગ્રામ ચાંદી 902 રૂપિયા ઘટી અને 2,63,210 રૂપિયા થઈ ગયું છે. અગાઉ તેનો ભાવ જે છે એ 2,64,212 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે એ હતો અને આ 3 દિવસમાં 26,000 રૂપિયાનો ઘટાડો છે દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે તેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર પણ ખેડૂતો એવી માંગ કરીને બેઠા છે કે જે મહારાષ્ટ્રની સરકાર દ્વારા ત્યાંના ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થાય તે નિર્ણય લેવામાં આવ્યો. તો ગુજરાતમાં પણ લગભગ એવા ખેડૂતો છે કે તેમની બેંકમાંથી પાક ધિરાણ લોન લીધી હોય એની રકમ 1 લાખથી 1,50,000 રૂપિયાની વચ્ચે હોય. તો ઘણા બધા ખેડૂતો એવા છે કે તેમને 1.5 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન લીધી હોય. તો આ રીતના 2 કેટેગરીમાં ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધેલી છે. દરેક લોકો જે સામાન્ય રીતે છે એ લોનની રકમ લે છે તો એ બેંકમાંથી પૂરેપૂરી લોનની રકમ જ ઉપાડતા હોય છે. તો આવા સમયે જો ગુજરાત રાજ્યના પણ ખેડૂતો અથવા તો જે સરકારી અધિકારીઓ છે એમના દ્વારા જે ભેટ આપવામાં આવતી હોય તો એવી ભેટ સરકારે ખેડૂતોને પણ આપવી જોઈએ. ખેડૂતોના હિતમાં પણ એક મોટો નિર્ણય લેવો જોઈએ. કારણ કે ગુજરાતના ઘણા બધા ખેડૂતો છે એ સરકાર ઉપર જ છે આશા રાખીને બેઠા હોય છે. તો આ વખતે પણ ગુજરાતના ખેડૂતોને જે સરકાર દ્વારા છે એ આશાનો ઉપયોગ થાય અને ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ થાય 2 લાખ રૂપિયા સુધીની, નહીં તો મિત્રો કમસે કમ 1.5 લાખ રૂપિયા સુધીની જો ખેડૂતોની લોન માફ થાય તો પણ ખેડૂતો છે ખુશખુશાલ થઈ જતા હોય છે. આ સાથે લોન માફીની જાહેરાત કરવામાં આવી તો મહારાષ્ટ્રના જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી એક જ સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રની સરકાર દ્વારા જે કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના નજીકના ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાંના ખેડૂતોને છે એ સરકારો સારો એવો લાભ
આપતી હોય છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર પણ એમની ભાજપની સરકાર હોવા છતાં પણ ગુજરાત રાજ્યના ભાજપના ખેડૂતો વચ્ચે એ આગેવાનો પણ હોય તેમજ મતદારો પણ હોય, તો તેમના હિતમાં નિર્ણય શા માટે લેવામાં આવતો નથી? આ વિશે તમારું શું કહેવું છે મિત્રો? નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયા દર મહિને, જેમાં પાક નુકસાન સહાય પણ આવી જાય છે. ખેડૂતોના બેંક ખાતાની અંદર જે પૈસા આપવામાં આવે છે એ પણ આવી જાય છે. હવે ખેડૂતોને આઈડી કાર્ડ વગર હપ્તો મળી છે નહીં. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો તમારે મેળવવો હોય તો તમારી પાસે ફાર્મર આઈડી કાર્ડ હોવું ફરજિયાત છે. જો તમારી પાસે ફાર્મર આઈડી કાર્ડ નહીં હોય તો તમે છે એ હપ્તો મેળવી શકતા નથી. ઘણી વખત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવતી આર્થિક સહાયનો લાભ છે એ ખેડૂતોના ડાયરેક્ટ બેંક ખાતાની અંદર મોકલી દેવામાં આવતો હોય છે. આ વખતે પણ ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી 2,000 રૂપિયાનો જે 22મો હપ્તો છે આપી દેવામાં આવશે. પરંતુ એ પહેલાં તમને જણાવી દે કે 21મો હપ્તો જ્યારે જાહેર કરવામાં આવ્યો હતો એના થોડા દિવસો પહેલાં સરકારે કહ્યું હતું કે જો 21મો હપ્તો ખેડૂતોને મેળવવો હોય અથવા તો બેંક ખાતાની અંદર જોતો હોય તો ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે કરાવવું પડશે, ખેડૂત નોંધણી છે કરાવવી પડશે. અને આ સાથે જો તમે ફાર્મર આઈડી કાર્ડ કઢાવશો તો તમને હપ્તો વહેલી તકે આપી દેવામાં આવશે અથવા તો તાત્કાલિક આપી દેવામાં આવશે. જો તમે એ કાર્ડ કઢાવતા નથી તો સરકાર સુધી તમારો ડેટા પહોંચતો નથી, જેને કારણે સરકારે પણ એવું કહ્યું હતું કે જો ખેડૂતો બેદરકારી દર્શાવશે તો એ લાભથી વંચિત રહી જશે, એટલે કે જે લાભ આપવામાં આવતો હશે એ એમને મળશે નહીં. તો આ માટે ફાર્મર આઈડી કાર્ડ, ખેડૂતો આઈડી કાર્ડ અને ડિજિટલ જે કુંડલી કહી શકીએ એ આવશ્યક દર્શાવવામાં આવી હતી, એટલે કે ફરજિયાત છે ગણવામાં આવી હતી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે. જો તમારી પાસે રેશન કાર્ડ છે તો હવે તમારે ખાસ કરીને આ બાબતનું ધ્યાન આપવાનું છે. રેશન કાર્ડ ધારકો ધ્યાન એ આપે કે ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ હવે લાભાર્થીઓને તેમના મોબાઈલ દ્વારા જ અનાજ છે એ મળી જશે. હવે ડિજિટલ કૂપન કાર્ડની સુવિધા છે એ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઘણા બધા લોકો જે છે એ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા બધા લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ એ માટે નથી કરી રહ્યા કે એમની પાસે આવડતા નથી. તો હવે તમને જણાવી દઈએ કે રેશન કાર્ડની અંદર પણ હવે ડિજિટલ કૂપન કાર્ડ છે કાઢી આપવામાં આવશે, જેના માધ્યમથી હવે તમે સસ્તા દરે અનાજ જે છે એ તમારા નજીકના સેન્ટરમાંથી લઈ શકો છો. તો હવે ડિજિટલ કૂપન મેળવવા માટે તમારે શું કરવું પડશે એ જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, તો તમને અમારા દ્વારા છે એ માહિતી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ વધતા જતા વીજળીના ભાવો અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસી પંખાના વપરાશને કારણે સામાન્ય માણસના ખિસ્સા ઉપર જે મોટો બોજ પડે છે, આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યઘર યોજના છે બહાર પાડવામાં આવી છે. અને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત દરેક લોકો કે જે આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરી અને લાભ મેળવવા માંગે છે એવા લોકોને 300 યુનિટ સુધી મફત વીજળી છે આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો વહેલી તકે તમે પણ રજિસ્ટ્રેશન કરાવી નાખજો. પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત રૂફટોપ યોજના છે તેમાં પણ તમે રજિસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના માથે સંકટના વાદળો છવાયા છે. મિત્રો, પશ્ચિમી એશિયામાં વધી રહેલા જે યુદ્ધના તણાવો વચ્ચે હાલ માહોલ છે એ બેહાલ થઈ ગયો છે. તેલના કુવાઓ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ તેની માઠી અસર છે ભારતીય ખેડૂતો ઉપર ખેતર સુધી છે પહોંચવાની આશંકા દર્શાવવામાં આવી છે. ભારતીય પેટ્રોલિયમની જેમ જ ખેતી કરતા ખેડૂતોને પણ આ નુકસાનકારક નીવડી શકે છે. જેમાં ફર્ટિલાઇઝર, ખાતર તરીકે ઉપયોગમાં આવતા ફર્ટિલાઇઝર મોટા ભાગે ખાડી દેશો પરથી નિર્ભર છે. તેમાં પણ જંગ લાંબો ચાલશે તો ભારત માટે આયાત નિકાસના મોરચે અનેક પડકારો છે ઊભા થશે. અને એમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા દેશો તરફથી બેન્ડ મારવામાં પણ આવી શકે. તેના કારણે પણ ભારતના ખેડૂતોને, દેશના ખેડૂતોને મોટું નુકસાન છે એ થઈ શકે છે. હવે તમને સામાન્ય અસર જે છે એ માણસના ખિસ્સા ઉપર પડશે અને દેશના કૃષિ ક્ષેત્ર ઉપર પડશે. તેની બાબતે ચર્ચા કરીએ તો ખાતરની અછતના કારણે ઘણા બધા ખેતરો છે એ ભારતમાં સૌથી મોટી ચિંતામાં યુરિયા ખાતર છે અને ફોસ્ફેટ જેવા ખાતરો છે. એમના કાચા માલની અછતના કારણે ભારત પોતાની જરૂરિયાતનું આશરે
46% ખાતર એકલું ઓમાનથી છે એ મંગાવે છે. તો જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ઘણા બધા ખેડૂતોને પણ મોટું નુકસાન થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ, રેશન કાર્ડ માટે જલસો સામે આવ્યો છે. 2000 રૂપિયા કાર્ડ દીઠ ભેટ આપવામાં આવી શકે છે. અગાઉ રેશન કાર્ડ દીઠ 1000 રૂપિયાની ભેટ આપવામાં આવતી હતી, પરંતુ હવે આ યોજનાની અંદર વધારો કરવામાં આવી શકે છે. સરકાર દ્વારા છે એ સહાયતાની અંદર વધારો કરી આપવામાં આવશે. જેમાં તમને જણાવી દઈએ તો અત્યારે રેશન કાર્ડ ધારકો માટે સરકારની આગામી તહેવારોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા બધા રેશન કાર્ડ દીઠ છે એ ઘઉં, ચોખા, બાજરાની સાથે સિંગતેલ પણ આપવામાં આવે છે અને ઘણા બધા રેશન કાર્ડની અંદર સહાયતા સ્વરૂપે છે 1000 રૂપિયાની ભેટ પણ આપવામાં આવે છે. તમે કઈ કેટેગરીમાં આવો છો તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી તમને શું મળવા પાત્ર છે, તમારા રેશન કાર્ડમાં જથ્થો મળે છે કે કેમ, એ દરેક પ્રશ્નના જવાબ તમને મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી હતી તેની આધારે ગુજરાત રાજ્યની અંદર પણ બજેટ જાહેર થયું હતું અને ગુજરાતનું બજેટ એવું મોટું હતું કે લગભગ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. 10 વર્ષના ઇતિહાસમાં ગુજરાતનું તેમજ ભારત દેશનું જે બજેટ છે સૌથી મોટું દર્શાવવામાં આવ્યું છે અત્યાર સુધીની સાલમાં. તો હવે મિશ્ર બજેટ ન ગણી શકાય અને ફક્ત ને માત્ર બજેટ એટલે ગુજરાત રાજ્ય, ભારત દેશ અને બીજા અન્ય રાજ્યોની સરખામણી કરી શકાય અથવા તો તુલના કરી શકાય. બાકી તો અત્યારે ગુજરાતની અંદર પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે આર્થિક રીતે પછાત છે પરંતુ ટેલેન્ટેડ હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ઘરઘંટી ખરીદી સહાય યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા લોકો છે એમના બેંક ખાતાની અંદર 20,000 રૂપિયા છે મોકલી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ તો હવે 20,000 રૂપિયા ઘરઘંટી ખરીદવા માટે કઈ રીતના લાભ મળે છે, તો આ યોજનાનું નામ છે માનવ ગરીબ કલ્યાણ યોજના. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના જે લોકો છે કે જે ઘરઘંટી ખરીદવા માંગે છે એમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે અને એ સહાયનો લાભ જે છે એ સબસિડીના સ્વરૂપમાં આપવામાં આવે છે. ઘણી વખત છે એ સબસિડીના આધારે તમારા બેંક ખાતાની અંદર જે પૈસા છે એ જમા થતા હોય છે, પરંતુ સબસિડીનો લાભ ન મળે તો તમે કઈ રીતના લાભ લઈ શકો. તો એના માટે સરકારે કહ્યું છે કે હવે તમે એક ઓનલાઈન હેલ્પલાઇન નંબર આપવામાં આવશે. તમને હેલ્પલાઇન નંબરના માધ્યમથી તમે તપાસ કરી શકશો કે તમારા બેંક ખાતાની અંદર સબસિડી છે જમા થઈ રહી છે કે નહીં. જો મિત્રો તમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હોય અને એમાં સબસિડી આપવામાં આવતી હોય ને એ સબસિડી બેંક ખાતાની અંદર જમા ન થાય તો તમે આર્થિક રીતે છે એ સંકટમાં મુકાઈ શકો છો, કારણ કે તમે સબસિડી મેળવવા માટે તો જે તે સહાયનો લાભ લીધો હોય, યોજનામાં જોડાણ કર્યું હોય, પરંતુ જો આવું નથી થતું તો તમારે તપાસ કરવી જરૂરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કયા ખેડૂતોને 2,000 રૂપિયાનો 22મો હપ્તો નહીં મળે. ભારત દેશના લગભગ 1 કરોડ જેટલા ખેડૂતોના બેંક ખાતાની અંદર 22મો હપ્તો છે જમા થવાનો નથી. સરકારે તો જાહેરાત કરી છે કે જે ખેડૂતો ખોટી રીતના ફોર્મ ભર્યું છે, જે ખેડૂતોને આર્થિક રીતે સારું છે તેમ છતાં 2,000 રૂપિયાના હપ્તા માટે ફોર્મ ભરેલું છે, તો એવા ઘણા બધા કારણોસર ખેડૂતોના બેંક ખાતાની અંદર જે 22મો હપ્તો છે જમા થાય એ હપ્તો જમા નહીં થાય. તો આ રીતના ગુજરાત રાજ્ય સરકારે પણ કહી દીધું છે કે જે ખેડૂતો ખોટી રીતે ફોર્મ ભરી અને આર્થિક સહાયતાનો લાભ લેવા માંગતા હોય તો એવા જે લોકો છે એમના નામ કાઢી નાખવામાં આવશે લિસ્ટમાંથી. જો ખેડૂતોના નામ બાકાત કરી દેવામાં આવે તો એ ખેડૂતો પછી ફરી વખત બીજી વખત ક્યારેય પણ લાભ લઈ શકશે નહીં. તો વહેલી તકે સ્વૈચ્છિક ખેડૂતો જે છે એ સરકારને જાણ કરી શકે છે જો સહાયતાનો લાભ મેળવવા માંગતા હોય આ લાંબા સમય પછી. તો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પતિ પત્ની બંનેને મળશે 18,000 રૂપિયાની સહાય. હવે સહાયતાનો લાભ કઈ રીતના મેળવી શકો અને ખરેખર આ યોજનાનું નામ શું છે, તો મિત્રો આ યોજના છે એ ખેડૂતોને માનધન યોજના અંતર્ગત જ લાભ આપવામાં આવે છે અને માનધન યોજનાનો જ એક ભાગ છે જેમાં ખેડૂતોના બેંક ખાતાની અંદર દર વર્ષે જે 36,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે. તો જો પતિ પત્ની બંને યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવે છે તો આ સહાયતા અંતર્ગત ખેડૂતોના ખાતાની અંદર PM માનધન યોજના અંતર્ગત મેસેજ પડશે અને
પીએમ અંતણ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવેલા બેંક એકાઉન્ટની અંદર છે એ દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો જમા થશે. તો 60 વર્ષ પછી વધુ વયના તમામ પરિણીત ખેડૂતો પરિવાર છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સહાયતાનો લાભ મેળવી શકે છે, જેમાં 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય છે એ ચૂકવવામાં આવે છે. ખાસ કરીને પ્રધાનમંત્રી વયવંદના યોજના શરૂ કરવામાં આવી તેમાં પુરાવા ઓનલાઈન અપલોડ કરાવવાના રહેશે, જ્યારે પતિ અને પત્ની ભરેલા પ્રીમિયમને પૂરેપૂરી રકમ છે એક સાથે મળે છે અને 18,000 રૂપિયા સુધીની સહાયતા છે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સ્માર્ટ મીટર મિત્રો ફરજિયાત લાગશે. ગુજરાત રાજ્યની અંદર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે શરૂઆત કરી દેવામાં આવી છે. હવેથી પીજીવીસીએલ, યુજીવીસીએલ તેમજ કોઈ પણ તમે ગેસ લાઇટ કનેક્શન મેળવો છો તો એમાં ચોખ્ખું લખેલું છે કે સરકાર તરફથી અથવા તો જે વીજ કંપનીઓ છે એમના તરફથી તમારા ઘર ઉપર ગમે ત્યારે અથવા તમારા એડ્રેસ ઉપર છે કોઈ પણ સમયે છે એ સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવી શકે છે. તો આ પ્રકારનો એક મેસેજ છે દરેક લોકોના બેંક ખાતાની અંદર અથવા તો મોબાઈલ નંબરની અંદર આવ્યો છે. જો તમારે પણ મેસેજ આવ્યો હોય તો તમે તપાસ કરાવવા માટે કચેરી ખાતે જઈ શકો. જી આ મિત્રો, કચેરી ખાતે જઈ શકીએ, પરંતુ સરકાર દ્વારા અને વીજ કંપની દ્વારા જ્યારે પણ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે દરેક સ્ટાફજનો પણ એગ્રી સહમત છે એ હોય. ત્યાર પછી છે એ કોઈ પણ નવી યોજના બહાર પાડવામાં આવતી હોય તો એ બહાર કોણ જવાબદાર છે એ તમે કહી શકો. તો આ પ્રકારે છે એ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. આજના મિત્રો વિડીયોની અંદર જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે તમને સારું લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.